છોટાઉદેપુરના સંખેડામાં ખુનવાડ માઇનોર કેનાલ સમારકામ બાદ તૂટી પડી। સંખેડાના ટીબા અને ભાટપુર ગામ પાસેથી પસાર થતી ખુનવાડ માઇનોર કેનાલનું 4 દિવસ પહેલા જ નર્મદા નિગમ દ્વારા રિપેરિંગ કરાવાયું હતું, પરંતુ પાણી છોડતાની સાથે હલકી ક્વોલિટીના કોન્ક્રીટને કારણે કેનાલ ભાંગી પડી અને મોટું ગાબડું પડ્યું। પાણી કોતરમાં વહેતા આસપાસની જમીન પણ ધોવાઈ ગઈ। ખેડૂતોએ કોન્ટ્રાક્ટર અને નર્મદા વિભાગના અધિકારીઓ પર હલકી સામગ્રી વાપરવાનો આરોપ લગાવ્યો। વર્ષો પછી પાણી મળવાની આશા જાગી હતી, પરંતુ હવે સિંચાઈ માટે પાણી ક્યારે મળશે તે અનિશ્ચિત છે। આમાં ભાટપુરથી નીકળે છે આ કેનાલ, આમાં ટીંબા, ખુનવાર, માલપુર એને કનેક્ટ થાય છે આ કેનાલ, પણ લગભગ છેલ્લા 15 થી 20 વર્ષથી પાણી નહીં આવતું આ કેનાલ। આ જગ્યા પર તૂટી જાય છે, કેટલી વાર રિપેર થયું છે અને હમણાં લેટેસ્ટ રિપેર થયું છે। લગભગ 1 મહિનાથી કામ ચાલતું હતું અને તમે જોઈ શકો છો કે એક જ પાણી છોડતાની આદે કેવા મોટા મોટા ગાબડા પડી ગયા છે। એટલે આમાં મોટામાં મોટો ભ્રષ્ટાચાર આમાં જ દેખાય છે। એટલે કે આ કેનાલમાં પાણી આવે તો આગળના લગભગ 100 એકર જેવી જમીન તૈયાર થાય એવું છે। છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ટીંબાથી ભાટપુર વચ્ચે જે કેનાલ નર્મદા નિગમની છે તે થોડા દિવસ પહેલા બની હતી અને પાણી છોડતાની સાથે જ કેનાલમાં મોટા મોટા તિરાડો અને તૂટી ગઈ છે। તકલાદી કામ કરનાર અધિકારીઓના વાંકે હાલ તો ખેડૂતો પરેશાન છે, કારણ કે જે કેનાલમાં પાણી આવતું હતું અને તેનાથી સિંચાઈનું પાણી ખેડૂતો મેળવતા હતા, પરંતુ આ કેનાલ તૂટી જતા હવે દિવસો સુધી આને રિપેર નહીં થાય। અત્યાર સુધી ખેડૂતોને સિંચાઈનું પાણી મળ્યું નથી અને હવે ફરી ખેડૂતોને સિંચાઈનું પાણી નહીં મળે, ત્યારે આ ભ્રષ્ટાચારી અધિકારીઓના વાંકે ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ તકલાદી કેનાલ બનાવીને અધિકારીઓ લાખો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે પાડવા માંગતા હતા, પરંતુ તેઓને ભ્રષ્ટાચારની પોલ ખુલી ગઈ છે। આ ખેડૂતોને કોઈ પણ એનકેન પ્રકારે સરકાર હેરાન કરતી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ભ્રષ્ટાચાર અટકાવવા માટે સરકાર મોટા મોટા વાયદા કરે છે, પરંતુ હરરોજ નવો એક ભ્રષ્ટાચાર નીકળે છે। હવે ખેડૂતોને સિંચાઈના પાણી આપવા માટેની કેનાલમાં પણ ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। રફીક ધણીવાલા, GSTV।